આજે આપણે સવારે વ્લોગ ચાલુ કરી છીએ કારણ કે આજે આપણે જવાનું છે બારે અને અમે હવે દિવાળી માટે જવાના છીએ ગામડે અને ત્યાં જોઈએ શું ચાલવાનું છે શું પ્લાન છે બધું આગળ જોતા રહેજો નહીં રાધુ યસ આજ તો થોડાક જ દિવસ માટે આજકાલ જવાના છીએ યસ આજકાલ હવે 5 કે 7 દિવસ માટે વેકેશન કરવા માટે જાય છીએ અને ઓલરેડી બધું પેકિંગ અહીંયાથી થઈ ગયું છે બધું અને હવે આપણી ગાડી આવે એટલે આપણે જવાનું છે ગાડી તો છે ડ્રાઈવર નથી યસ તો એ આવી જાય એટલે આપણે અહીંયાથી નીકળવાના છીએ અને એ સાથે રાધુબેન લુક જરાક દેખાડી દો ચાલો ઓલવેઝ આઈ એમ વેરિંગ બ્લેક યપ તો શું ચાલે બીજું બસ જવા માટે બહુ એક્સાઇટેડ છું ત્યાં જઈએ ને ત્યાં જોઈએ કે ત્યાં કેટલું દિવાળી માથે કેવા ફટાકડા ફોડીએ જોઈએ રાધુબેન ને તો ઓલા વર્ષે આંખમાં ફટાકડો ફૂટી 5-6 વર્ષ થઈ ગયા ફૂટ્યો તો એનું પણ ત્યાં જઈને હજી તો મારા મમ્મી પહેલાં અમારી પાસે ધૂ કચરા કરાવશે એટલે પહેલાં તો એ વિચારીને જાણું કે ત્યાં કેટલું ઘર ખરાબ છે અહીંયા તો મારી મમ્મીએ કરાવી પાછા આવીને કરાવશે અહીંયા તો થઈ ગયું છે બધું પણ હજી ત્યાં ગામડે પણ હજી ધૂ કચરા ચાલશે ત્યાં કામ બાકી છે અધૂરું છે એ બધું કરશે અમે દિવાળી પહેલાં જ તે સોન પાપડી ને એવું બધું ચોકલેટ ને એવું આવી ગયું છે યપ તો તમે ખાધી કેમ નથી વિડિયોઝમાં દેખાડવાનું છે એટલે બાકી રાખી કે ના હા એવું રાતે જ આવ્યું એટલે હવે એવું છે અડધી તો ખાઈ લીધી જોકે અચ્છા ઋષિ શું છાંટી દીધું આટલી બધી સ્મેલ આવે ખરાબ અમાર મોટા બેને કઈ ગંધારો સ્પ્રે દીધો તો પતું કયો હતો એ મારું નામ દેમાં હો કઈ ગંધારો સ્પ્રે હતો અહીંયા અમે ટીંગાડ્યો તો અહીંયા અને આખી ગાડી અત્યારે બહુ સ્મેલ આવે છે પતુને ખબર એને હડે મારું નામ દેમાં બાતે હે બાત બહુ સારા અમે પહોંચી ગયા છીએ ઘરે અને અહીંયા તો બધે આમ જોઈ શકાય સાવ હાલત ખરાબ છે અહીંયા શું કહીશું આંખની હાલત ખરાબ થઈ ગઈ છે હવે તો બસ અત્યારે પહોંચ્યા છીએ અને ઘર તો બહુ ખરાબ છે ખરાબ નહીં બગડું છે સાફ કરવાનું છે બાકી વાહ જોઈ શકો છો હવે આ બધું અમારી પાસે મારી મમ્મી કામ કરાવવા રાખશે વાહ વાહ પ્રીટી ગાઈસ અને હવે તમને હું અમારી ગાડી દેખાડું એ તો સાવ છલ ભરેલી છે એમાં સાવ જગ્યા નથી બધા સામાન લઈને આવે છે તો જોઈએ અહીંયા છે મંદિર આ છે આપણા ભાઈ બધી વસ્તુ લઈને બેઠા છે તો તમે જોઈ શકો છો ગાડી સાવ ફૂલ થઈ ગઈ છે અમારી અત્યારે હવે અમે થઈ ગયા છીએ કામ કરીને ફ્રી અને ઋષિ બેસી ગઈ છે નાસ્તો કરવા માટે સોરી તો અત્યારે અમે કરી રહ્યા છીએ નાસ્તો કામ ઓલરેડી બધું થઈ ગયું છે ધુકચરા ને બધું અને હજી કાલે પણ હજી થોડું ઘણું બાકી છે કરવાનું છે યસ તો હવે અત્યારે શાંતિથી બેઠા છે અને બધા અત્યારે જ ફટાકડા ફોડવા માંડ્યા હજી દિવાળી તો હજી આવી નથી ત્યાં જ આ બાજુ તો ફટાકડા ફૂટવા માંડ્યા તમારી બાજુ ફૂટે કે નહીં ચાલ જણાવી દો અને હું તો અત્યારે મસ્ત શાંતિથી બેઠી હતી અને જોઈએ કાલે કે મારા મમ્મી શું કામ કરાવે છે અમારી પાસે ધૂ કચરામાં આજે તો અમારી પાસે બહુ બધું કામ કરાવી લીધું છે તો જોઈએ હવે કાલે શું કરાવે તો ગાઈઝ તો અત્યારે સવારમાં અમે ઉઠી ગયા છીએ અને આપણે બનાવી નાખી છે ભાખરી આજ તો સવારના નાસ્તામાં છે ગરમા ગરમ ભાખરી અને ચા તો તમે લોકો બી આવે ચા નાસ્તો કરવા માટે આ વસ્તુ આપણે રાજકોટમાં પણ કરતા અને અહીંયા પણ છે જોઈ શકો છો ગાંઠિયા રાધુ 450 તો અત્યારે આવી ગયા છે ઘરે ગરમા ગરમ ગાંઠિયા જલેબી ચોરાફળી ને એવું કારણ કે ઘરે ચાલે છે ધૂ કચરા તો નાસ્તા આપ્યો છે અને મરચા વિના તો બધું અધૂરું છે તો મરચા પણ આવી ગયા છે અને ચા પણ બની ગયો છે તો હવે કરી લઈએ પહેલા તો નાસ્તો અને આજે ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે થોડુંક જ બાકી છે કેવું લાગે
ગઈ છે રાત આપણા ગામડે અને જમવામાં બની ગઈ છે પાઉંભાજી અને રાધુબેન બેસી ગયા પાઉંભાજી ખાવા. ચાખી લીધી છે? ના ના બાકી છે હજી ટ્રાય કરવાની. અચ્છા, તો હજી તો વાર છે પણ પાઉંભાજી મસ્ત બની ગઈ છે. એકદમ ટેમ્પટિંગ લાગે છે, મસ્ત. અને જોઈએ હવે આપણે ચાખસી જમસી. અને અહીંયા ગામડે થોડુંક વહેલું જમવાનું બની જાય, રાજકોટ થોડુંક મોડું હોય. પણ ચાલો હવે જમી લઈએ. અત્યારે હવે અમે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે, કારણ કે આજે છે ધનતેરસ, એટલે આવ્યા છીએ તો મંદિરે જતા આવીએ. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ આશાપુરામાના મંદિરે દર્શન કરવા માટે, અને 11 તો વાગી જ ગયા છે, ઓલરેડી લેટ જ છીએ. તો જઈએ અને દર્શન કરીએ. ખુશી એક આ જોઈ લઈ જવું હોય તો આ 5x ખીચડી ખાય છે એમ કરી. તો આજે છે કાળી ચૌદશ અને અત્યારે પડી ગયા છે રાત, અને અત્યારે આપણે બનાવી રહ્યા છીએ વડા, અને યસ રાધુબેન પણ ઈ જ કરી રહ્યા છે. તો તમને બધાને પહેલા તો કાળી ચૌદશ ને હાર્દિક હાર્દિક શુભકામનાઓ. અને આજે બધા એમ કહે છે કે ખરાબ શક્તિ બહુ ઓલી થઈ જાય, શું થઈ જાય? Attractive. દૂર થઈ જાય. દૂર થઈ જાય. અચ્છા, આંજણ કરવાની છે આજે તો રાત્રે બધાને. યસ આજે આંજણ કરવાની. અને જોઈ મને તો લાગે છે રાધુ હે સતત પણ નક્કી ન મારી કહેવાય. તારી રાધુ જ પાસે હોઈ શકે, રાધુના જ રૂપમાં હોઈ શકે, એટલે કાંઈ કહી ન શકાય આપણે આમાં. નક્કી ને હું તાર પાછળ ન આવજે. હા, રાત્રે વળી મારી જ પાછળ આવશે, પછી હું મારે વિડીયો ડિલીટ કરવો પડશે. તો જોઈએ હવે. અને યસ મોહલ અત્યારે મસ્ત વડા બની રહ્યા છે, અને મને તો બહુ ભાવે. વર્ષે એક જ વાર બને ઘરે, એટલે મને બહુ ભાવે. તમને કેવા ભાવે રાધુબેન? બહુ જ. મને તો બહુ ભાવે ટેસ્ટ વડાનો. તો ચાલો એન્જોય કરશી આપણે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને શેર કરી નાખજો. અને વધુ જ વ્લોગ ગમ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જાજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય.